વડોદરાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તે અનુસાર ડભોઈના રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે. તો કોંગ્રેસ છોડીને પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઘર વાપસી કરશે. આવતીકાલે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવો ધારણ કરી શકે તેવી શક્યતા છે. તો વડોદરાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ડભોઈના રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે. વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીની ઉમેદવારી કરી હતી, ત્યારે ભાજપમાં જ રહી ચૂક્યા છે ડભોઈના પૂર્વ ધારાસભ્ય. કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો મળશે. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની વેલકમ પાર્ટી, ત્યારે આવતીકાલે રાજ્યમાં કેટલાક નેતાઓ ભગવો ધારણ કરશે. પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલનું પણ નામ સામેલ થઈ શકે છે. તો ડભોઈના રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે. આવતીકાલે કમલમ ખાતે ભાજપમાં કોંગ્રેસ છોડીને પૂર્વ ધારાસભ્ય જોડાઈ શકે છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે. જી ધર્મેન્દ્ર, તો વડોદરાના ડભોઈ રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે તેવી વિગતો સામે આવી રહી છે. શું છે સમગ્ર વિગત? વાત કરીશું બાલકૃષ્ણભાઈ ડોલાર 2012માં ભાજપમાંથી અહીંયા વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 2017માં ભાજપે તેમને ટિકિટ ના આપતા બળવો કર્યો હતો. બાદમાં 2022માં તેઓને ફરીથી ભાજપ દ્વારા ટિકિટ ન મળતા તેઓએ પક્ષ પલટો કરીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ખૂબ મોટી હાર થઈ હતી. ત્યારબાદ તેઓ જાણે વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ તેઓ એકાએક ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ આજે ફરીથી એમના માહિતી મળતા જાણ એવી થઈ છે કે હાલ અત્યારે તેઓ ઘર વાપસી કરી રહ્યા છે. પરંતુ આવા સત્તાના લાલચી નેતાઓ પોતાની ક્યાંક ને ક્યાંક ખુરશી માટે જ પક્ષ પલટો કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. જી ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલનું નામ પણ સામેલ થઈ શકે તેમ છે. કેટલાક નેતાઓ ભાજપમાં આવતીકાલે જોડાઈ શકે તેમ છે. ત્યારે વડોદરાના ડભોઈ રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે. અગાઉ પણ આ ધારાસભ્ય ભાજપમાં રહી ચૂક્યા છે. ફરી એકવાર તેઓ ભાજપ સાથે જોડાઈ શકે છે.